આ જે શ્વાસ લઈએ છીએ તો લૌકિક છે કે હું તારો ઈડા અને પિંગળા, આ હ અને ઠ કહેવાય નાડીને. હ એટલે ઈડા અને ઠ એટલે પિંગળા. એટલે એ જે પ્રાણની અંદર જે હઠ કરે અને મક્કમતા રાખે એને હઠ કહેવાય, અને એનાથી હઠ યોગ કહેવાય. એને જે યોગીઓ સાધ્ય કરે એને હઠ યોગ કહેવાય. તો એની અહીંયા કીધું કે એ હઠ યોગનો હઠ પણ કાઢી નાખી શકે. એને કીધું પવન આ બેની અંદર જે તું શ્વાસ લેશ ને એને હું ચોખ્ખો કરી નાખીશ. હવે શ્વાસને ચોખ્ખો કેમ કરવાનો હોય? આપણે કે દિલ્હીમાં બહુ પ્રદૂષણ છે કે બેંગ્લોરમાં બહુ પ્રદૂષણ છે કે લોકો શ્વાસ નથી લઈ શકતા, તો આ સામાન્ય શ્વાસ આપણે લઈને ઓક્સિજન એમાંય પ્રદૂષણ છે કે એમાંય વાસનાઓ ભરી છે, એમાંય અશ્મિ ભર્યો છે કે એમાંય માયા ભરી છે કે એને ચોખ્ખી કરવાનું કહે છે કે આ શ્વાસમાં ભરેલી વિભૂતિને ચોખ્ખી કરવી. એટલે એને કીધું જોગ જુગત શુભ સંજમ, એવી વસ્તુનો તને સંયોગ કરાવીશ કે જેના કારણે શુદ્ધ ગુરુ વચન શ્લોક, શુદ્ધ ગુરુના વચન તને એવા આપીશ કે તને સીધી સમજણ પડે. પાવન પ્રણવ કરીત અઠ, તું માના ઉદરમાં જે શ્વાસ લેતો હતો એ ચોખ્ખો પ્રણવ હતો. એ નાડીથી લેતો હતો, નાભીથી નાભી અને નાડથી લેતો હતો, ત્યારે તને કોઈ વાસના નહોતી. અંશજી આવ્યો નથી, પણ જે જીવ ભાવ છે, આત્મભાવ છે, એ તો જે પધારી ગયો છે અંદર. કારણ કે સામાન્ય ચેતન પિતાજીનું અને વિશેષ ચેતન માતાનું એ હજી સક્રિય છે 9 મહિના. એ અંશની જાણ લઈને આવ્યું છે પિતાજીમાંથી. જે ઉપરથી અંકુર ઉતર્યું કે રાજા કે રંખી ખરા જાણ, પિતા બુંદ સિર ગર્ભ કે જો ન લહે જન કોઈ, કે રાજા કે રંખી ખરા જાણ્યા દોઈ. કે જે પિતાજીના બ્રહ્મરંધની અંદર જે અંકુર પાકે છે કે એ અદૃશ્ય અંકુર છે કે એને કોઈ જાણી શકતું નથી. અંકુર કેમ પાકે છે, નરનું છે, માદાનું છે, અને આ 500 પાંખડીમાં કયા તત્વોને ધાવીને અંશ અંકુરને પકવે છે, અને અંકુર કેવી રીતે નીચે આવે છે, એમાં અંશની સામાન્ય જાણ આવી છે. અને એ માતાની જે વિશેષ જાણ છે એને એ પકડે છે કે, અને એ પકડીને એ નાભીને પકડે છે, અને નાભીથી નાભી જોડે છે ત્યારે નાડ તૈયાર થાય છે. એ નાડથી તું જ્યારે શ્વાસ લેતો હતો એ પવિત્ર પ્રણવ હતો, એ ચોખ્ખો પ્રણવ હતો. કે એમાં અંશ છે એ ટોટલ બહાર રહેતો હતો. અંશને કોઈ ચાસમી લાગતી ત્યારે નહોતી. કે અંશ તો બહાર જ છે, હજી ઘાટું વિશે તો આવ્યો જ નથી, તો ક્યાંથી લાગી ચાસમી? તો એ કે જે પ્રણવ હતો એ પવિત્ર પ્રણવ હતો, જેના કારણે તારું આ શરીર 9 મહિનામાં બન્યું છે. એ શ્વાસ તું નથી લઈ શકતો, એટલે તારે પછી જન્મ પછી નાકથી શ્વાસ લેવાનો આવ્યો. એ વિકારી પ્રાણાયામ છે, એની અંદર અનેક પ્રકારના વિકારો ભરેલા છે. આ વિકારોને હું તારા દૂર કરીશ.